અમદાવાદ શહેર પોલીસે સિંધુ ભવન રોડ પર કરી મેગા ડ્રાઈવ. નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસના 250 કર્મચારીઓએ ચેકિંગ હાથ ધર્યું. જેસીપી નીરજ બટગુજર સહિતના અધિકારીઓ રહ્યા હાજર. 50 જેટલા મહિલા પોલીસ કર્મચારી પણ ચેકિંગમાં જોડાયા હતા. પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ સાથે જ આવતા જતા વાહનો પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. પોલીસે 250 કર્મચારીઓએ ચેકિંગ હાથ ધર્યું અને આ સાથે જ મહિલા કર્મચારીઓ પણ ચેકિંગમાં જોડાયા. જેસીપી નીરજ બુજગર પણ આ અધિકારીઓ પણ ચેકિંગ દરમિયાન હાજરી આપી હતી. મેગા ચેકિંગ ઓપરેશન રાખવામાં આવેલ છે. એમાં ડીસીપી ઝોન 1 અને ડીસીપી ઝોન 7 ની આગેવાનીમાં કુલ અધિકારીઓ અને કર્મચારી મળીને 250 થી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે. એમાં 10 ટીમો બનાવી છે અને આ 10 ટીમોને જુદા જુદા જે હોટલ કાફે આ મળીને 70 થી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એની સાથે સાથે આ વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે ફૂટ પેટ્રોલિંગ કરવાના છે અને કોઈ પણ પ્રકારના કોઈ વગેર નંબર પ્લેટ કોઈ વાહન કોઈ નબીરા કોઈ પીધેલા એવા હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને વધારે કેફે આવેલા હોય છે જ્યાં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનો પણ મેસેજ અથવા તો ફોન આવતા હોય છે, ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી? આપણે જે ટીમો બનાવી છે એવી કુલ 10 ટીમો બનાવી છે જેમાં 70 થી વધારે એવા આજુબાજુના વિસ્તારમાં કેફે છે અને એવી રેસ્ટોરન્ટ છે, ખાણીપીણીની જગ્યા અને પાન પાર્લર છે. તમામ